દૂધી કોફતાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં દૂધી છીણી લેવી અને એમાંથી બધું પાણી નીચોવી લેવું। પછી એમાં થોડો બેસન, ઝીણી કાપેલી ડુંગળી, આદુ મરચાં અને લસણની પેસ્ટ, હળદર, મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું અને લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરી લેવું। પછી આ રીતના મીડિયમ સાઇઝના બોલ બનાવી ડૂબડૂબા તેલમાં તળી લેવા। પછી એક કડાઈમાં તેલ મૂકી જીરું, સૂકું લાલ મરચું, હિંગ અને આદુ, લસણ, લીલા ધાણા અને ડુંગળીની પેસ્ટ નાખી સાંતળી લેવી। પછી ટામેટાની પ્યુરી નાખી હળદર, મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું નાખી મિક્સ કરી લેવું। પછી ઢાંકીને પકવવું અને થોડું પાણી નાખી ગરમ થઈ જાય પછી દૂધીના કોફતા તળેલા છે એ નાખી થોડો ગોળ અને લીંબુનો રસ નાખી પકવવું। પછી સર્વિંગ બાઉલમાં કાઢી લીલા ધાણા કાપીને નાખી દેવાના। આ શાક સ્વાદમાં ખૂબ સરસ લાગે છે। એકવાર જરૂર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। જય સ્વામિનારાયણ।